નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે જોઈશું ધોરણ 10 ગણિત, જેમાં એક નવું ચેપ્ટર શરૂ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર 7 યામ ભૂમિતિ. સૌપ્રથમ તમે 9મા ધોરણમાં ભણીને આવ્યા તેનાથી શરૂઆત કરીએ. તો યામ સમતલ એટલે કે જેમાં x અક્ષ અને y અક્ષ એમ પરસ્પર લંબ બે અક્ષ દોરેલા હોય એને આપણે યામ સમતલ અથવા તો xy સમતલ પણ કહીએ છીએ. જેમાં આપણે સૌપ્રથમ x યામ જોઈશું. તો x યામ જેને કોટી પણ કહેવામાં આવે છે. અહીં x યામ કોને કહેવાય? તો કે ધારો કે એક બિંદુ A કૌંસમાં 3 4 આપેલું છે. તો અહીં x યામ કોને કહેવાય તે જોઈએ. તો x યામ એટલે કે આ y અક્ષ થી તે બિંદુ સુધીનું અંતર. અહીં આ y અક્ષ છે અને આ બિંદુ છે A, તો તેનું અંતર અહીંયા જોઈએ તો O થી ઉગમ બિંદુ O થી 1 2 3 3 એકમ અંતર થયું, જે આપણે કૌંસમાં પહેલા લખેલું છે. એ જ રીતે y યામ જોઈએ. તો y યામ જેને આપણે ભુજ કહીએ છીએ, તો અહીં y યામ 4 આપેલા છે. કેમ 4 લખેલા છે? તો કે અહીંયા જુઓ, y યામ એટલે કે x અક્ષથી, આ x અક્ષ છે, આ x અક્ષથી 1 2 3 4 આમ 4 એકમ અંતરે આ બિંદુ આવેલું છે, માટે અહીંયા કૌંસમાં 4 લખેલા છે. એટલે કે બિંદુ A એ y અક્ષથી 3 એકમ અંતરે અને x અક્ષથી 4 એકમ અંતરે આવેલું છે, માટે તેનો x યામ 3 અને y યામ 4 છે. આગળ જોઈએ, x અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ કેવી રીતે દર્શાવી શકાય? તો કે x અક્ષ પર ધારો કે એક બિંદુ છે, આ x અક્ષ છે, એના પર ધારો કે કોઈક બિંદુ B આવેલું છે, તો તેના યામ કેવી રીતે દર્શાવી શકાય? તો અહીંયા લખ્યું છે x0 એટલે કે x અક્ષ પર અહીં અંક છે 1, પણ y અક્ષ એના માટે 0 આવશે, કારણ કે આ બિંદુ x અક્ષ પર આવેલું છે. એટલે x અક્ષ પર આવેલા કોઈ પણ બિંદુના યામ x0 એટલે કે x યામ અહીંયા 1 લખ્યો છે અને y યામ 0 છે, એ રીતે દર્શાવી શકાય. એ જ રીતે y અક્ષ પરના કોઈ પણ બિંદુના યામ કેવી રીતે લખી શકાય? તો કે કૌંસમાં 0y. ધારો કે અહીં કોઈ બિંદુ C છે જે y અક્ષ ઉપર છે, તો એનો x યામ 0 આવશે અને y યામ 3 આવશે. તો આ રીતે બિંદુઓ x અક્ષ પર અને y અક્ષ પર હોય તેના યામ દર્શાવી શકાય. હવે જોઈએ અંતરસૂત્ર. અંતરસૂત્ર એ શું છે? તો કે યામ સમતલમાં કોઈ પણ બે બિંદુ આવેલા હોય તે બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવા માટે વપરાય છે. ધારો કે બિંદુ A કૌંસમાં x1 y1, બિંદુ B કૌંસમાં x2 y2. તો આ બે બિંદુઓ A અને B વચ્ચેનું અંતર AB સંજ્ઞાથી દર્શાવાય. તો AB બરાબર વર્ગમૂળમાં x1 x2 તેનો વર્ગ વત્તા બીજા કૌંસમાં y1 y2 આખા કૌંસનો વર્ગ. આ રીતે દર્શાવી શકાય. આપણે ગણતરીની સરળતા માટે અહીંયા વર્ગમૂળને કાઢી નાખવું હોય તો શું કરવું પડે? તો કે બંને બાજુ વર્ગ લઈએ. તો અહીંયા AB નો વર્ગ થશે બરાબર જમણી બાજુ અહીંયા વર્ગ લઈશું તો વર્ગમૂળ નીકળી જશે, કૌંસમાં x1 x2 આખાનો વર્ગ વત્તા y1 y2 આખાનો વર્ગ. આગળ જોઈએ, બિંદુ A નું ઉગમ બિંદુ O થી અંતર. બિંદુ A જેને આપણે લખીએ x y અને ઉગમ બિંદુ O ને આપણે 0 0 થી દર્શાવીએ છીએ, એટલે x યામ પણ 0 y યામ પણ 0. તો બિંદુ A નું ઉગમ બિંદુ O થી અંતર OA બરાબર વર્ગમૂળમાં x નો વર્ગ વત્તા y નો વર્ગ. કેમ? તો કે આ સૂત્રમાં આપણે અહીંયા ઉગમ બિંદુ O ના યામ 0 0 લખીએ તો આપણને
x નો વર્ગ + y નો વર્ગ વર્ગમૂળમાં મળશે। આ જ રીતે જો બે બિંદુઓ x અક્ષ પર આવેલા હોય તો તે બે બિંદુઓ વચ્ચેનું અંતર કેવી રીતે શોધી શકાય? તો ધારો કે બિંદુ A કૌંસમાં x1 0, બિંદુ B કૌંસમાં x2 0, અહીંયા y આમ 0 લખેલો છે કારણ કે આ બિંદુઓ x અક્ષ પર આવેલા છે। તો આવા બે બિંદુ A અને B વચ્ચેનું અંતર AB બરાબર માનાંકમાં અહીં બે ઊભી લીટી દર્શાવેલી છે તેને માનાંક લખીશું જેથી આપણને અંતર મળે તે હંમેશા ધન મળશે, સંખ્યાત્મક મૂલ્ય આપણને ધન સંખ્યા મળશે। તો અંતર AB બરાબર માનાંકમાં x1 - x2 એટલે કે બંને x યામની બાદબાકી। એ જ રીતે y અક્ષ પરના બે બિંદુઓ વચ્ચેનું અંતર શોધવું હોય તો ધારો કે બિંદુ A 0 y1, અહીંયા y અક્ષ પરના બિંદુઓ છે માટે x યામ 0 છે। ધારો કે બિંદુ A 0 y1, એ જ રીતે બિંદુ B 0 y2, તો A અને B વચ્ચેનું અંતર બરાબર માનાંકમાં y1 - y2। હવે આપણે જોઈએ કેટલાક અંતરના ગુણધર્મો। પહેલું AB is greater than or equal to 0 એટલે કે A અને B વચ્ચેનું અંતર 0 અથવા 0 થી વધારે હોય પરંતુ 0 થી ઓછું ન હોય એટલે કે ઋણ ન હોય। અંતર ક્યારેય પણ ઋણ ન હોય એટલે કે અનઋણ હોય, અનઋણ એટલે કે ઋણ ન હોય એટલે અંતર હંમેશા ધન અથવા તો 0 હોય। બીજું જો A બરાબર B એટલે કે A અને B બિંદુ એક જ બિંદુ હોય તો અને તો જ AB બરાબર 0 એટલે કે A અને B જો એક જ બિંદુ હોય તો તેમના વચ્ચેનું અંતર 0 હોય। ત્રીજું AB + BC is greater than AC, AB + BC is greater than AC તો A, B અને C બિંદુઓ અસમરેખ બિંદુઓ હોય। દાખલા તરીકે AB A અને B વચ્ચેનું અંતર, BC B અને C વચ્ચેનું અંતર તો AC કરતા વધારે હોય તો આવા બિંદુઓ અસમરેખ હોય। ચોથું A, B અને C સમરેખ હોય એટલે કે એક જ રેખામાં આવેલા હોય તથા બિંદુ B એ બિંદુઓ A અને C ની વચ્ચે હોય તો AB + BC બરાબર AC। અહીં આપણે જોઈએ તો આ રીતે હોય બિંદુઓ A, B અને C એક જ રેખામાં આવેલા હોય અને બિંદુ B એ A અને C ની વચ્ચે હોય તો AB + BC બરાબર AC, AB + BC બરાબર AC। હવે આગળ જોઈએ આ ચેપ્ટરમાં આપણે ત્રિકોણના જુદા જુદા પ્રકાર અને ચતુષ્કોણના જુદા જુદા પ્રકાર સાબિત કરવાના અને એના પરથી કેટલાક દાખલા ગણવાના આવશે। પહેલા આપણે જોઈએ સમબાજુ ત્રિકોણ। તો સમબાજુ ત્રિકોણ કોને કહેવાય? જે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય। દાખલા તરીકે ત્રિકોણ ABC માટે AB બરાબર BC બરાબર CA, ત્રિકોણની ત્રણ બાજુ સરખી હોય તેવા ત્રિકોણને સમબાજુ ત્રિકોણ કહેવાય। દાખલા તરીકે આ રીતે ત્રિકોણની ત્રણેય બાજુઓ સમાન હોય એટલે કે ત્રણેય બાજુઓના માપ સમાન હોય। દાખલા તરીકે AB બરાબર 5 સેમી, BC બરાબર 5 સેમી અને CA બરાબર 5 સેન્ટીમીટર હોય તો તેવો ત્રિકોણ સમબાજુ ત્રિકોણ હોય। બીજું સમદ્વિભુજ ત્રિકોણ। તો સમદ્વિભુજ ત્રિકોણ એટલે જે ત્રિકોણની કોઈ પણ બે બાજુ સમાન હોય। દાખલા તરીકે AB બરાબર BC હોય, બે બાજુઓ સરખી હોય અને AB બરાબર BC પરંતુ CA એ
આ બે બાજુઓ કરતાં અલગ માપ ધરાવે છે. તો આ બે ત્રિકોણમાં આ ત્રિકોણમાં બે બાજુઓ સમાન છે માટે તેને સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય. દાખલા તરીકે ત્રિકોણ ABC માં AB નું માપ ધારો કે 6 સેમી, AC નું માપ 6 સેમી, પરંતુ BC નું માપ ધારો કે 4 સેમી હોય તો અહીં બે બાજુના માપ સમાન છે માટે તેને સમદ્વિભુજ ત્રિકોણ કહેવાય. ત્રીજું વિષમભુજ ત્રિકોણ. જે ત્રિકોણની ત્રણ બાજુઓ પૈકી કોઈ પણ બે બાજુના માપ સમાન ન હોય તેવા ત્રિકોણને વિષમભુજ ત્રિકોણ કહેવાય. AB બરાબર BC બરાબર CA નથી, એટલે કે ત્રણે ત્રણ બાજુઓના માપ જુદા જુદા છે, જુદા જુદા હોય એવા ત્રિકોણને વિષમભુજ ત્રિકોણ કહેવાય. દાખલા તરીકે કોઈ એક બાજુનું માપ ધારો કે 4 સેમી, કોઈ એક બાજુનું માપ ધારો કે 6 સેમી, કોઈ એક બાજુનું માપ 7 સેમી. તો ત્રણે ત્રણ બાજુઓના માપ અલગ અલગ હોય, જુદા જુદા હોય તેને વિષમભુજ ત્રિકોણ કહેવાય. આગળ જોઈએ કાટકોણ ત્રિકોણ. તો કાટકોણ ત્રિકોણમાં કોઈ બે બાજુઓના માપના વર્ગોનો સરવાળો ત્રીજી બાજુના માપના વર્ગ બરાબર થાય. દાખલા તરીકે ત્રિકોણ ABC માટે આપણે લખ્યું છે AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. AB નો વર્ગ વત્તા BC નો વર્ગ બરાબર AC નો વર્ગ. અહીં ખૂણો B કાટખૂણો છે. અહીં આપણે જોઈ શકીએ છીએ B બિંદુ બે વખત આવે છે, B માં પણ ને BC માં પણ. તો અહીં B એ ખૂણો કાટખૂણો છે અને AC એ કર્ણ છે. સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ. જો કાટકોણ ત્રિકોણમાં કાટખૂણો બનાવતી બે બાજુઓ સમાન હોય, એટલે કે AB બરાબર BC હોય તો ત્રિકોણ ABC એ સમદ્વિભુજ કાટકોણ ત્રિકોણ કહેવાય.